પ્રભુ ઈસુ ખ્રિસ્તના પ્રેમાળ નામમાં તમારું સ્વાગત છે। પવિત્ર બાઇબલમાં યોહાનની લખેલી સુવાર્તા તેનો 9મો અધ્યાયના 6મા અને 7મા વચનમાં આપણે એમ વાંચીએ છીએ કે એમ કહીને તે ભોંય પર થૂક્યો અને તે થૂકથી કાદવ બનાવીને તેણે તે કાદવ તે આંધળાની આંખો પર ચોપડ્યો અને તેને કહ્યું કે તું જઈને શીલો અર્થાત મોકલેલાના કુંડમાં ધો। ત્યારે તે ગયો અને ધોઈને દેખતો થઈને ઘેર આવ્યો। એક આંધળા વ્યક્તિને સાજાપણું આપવાની કાર્ય જ્યારે આપણે આ વચનમાં જોઈએ છીએ ત્યારે તે આંધળા વ્યક્તિ પાણીથી પોતાની આંખોને ધોઈને અને દેખતો થઈને પાછો ઘેર આવ્યો। પાપના કારણે અને જે માણસ અંધાપામાં છે તે અંધકારમાં દુઃખ, ક્લેશ અને વ્યાકુળતા જ તેનો ભાગ છે। આત્માને પાપનો એવો રોગ લાગેલો છે કે માણસ હંમેશા ચિંતામાં જ રહે છે અને તે ક્યારેય સંસારના આ ચિંતાના ચક્રમાંથી કદી પણ નીકળી શકતો નથી। પણ સુવાર્તાના વચનને એટલે કે જળથી તે આવા આંખના અંધાપાને ધોઈ લે છે। મતલબ કે પ્રભુ ઈસુ ખ્રિસ્તને સ્વીકાર કરે છે તો આંધળાપણામાંથી સાજો થઈ જાય છે। દેવના ન્યાયના દંડથી બહાર નીકળીને પ્રભુ ઈસુ ખ્રિસ્ત દ્વારા જીવનનો આનંદ અને સ્વર્ગીય જ્યોતિમાં પ્રવેશ કરે છે। શરમજનક પતનથી જેનો અંત નરકમાં જ થશે તેનાથી બચીને વધસ્તંભ પર બલિદાન થયેલા પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કરીને મહિમાપૂર્ણ સ્વર્ગીય જીવનમાં પ્રવેશ કરી શકો છો। પાપના કારણે થનારા આંધળાપણાથી બચીને પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં પ્રકાશથી ભરેલા મહિમાપૂર્ણ જીવનમાં પ્રવેશ કરવાને માટે દેવ તમારી સહાયતા કરે। આભાર।